છે, હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસે રિક્ષા નંબર GJ09AV2721ની વચ્ચેની સીટમાં તથા પાછળની સીટોમાં નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ રિક્ષા કુલ મળી કિંમત ₹1,32,986નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી। પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ, જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SK દેસાઈ શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્યની સીમાને અડીને અંતરિયાળ વિસ્તારમાં આવેલ જાપચીતરી આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 મહુડી ગામ ખાતે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બોબી માતા રાજસ્થાન રાજ્ય તરફથી એક શંકાસ્પદ રિક્ષા આવતા તેને રોકતા ચાલક ઉતરીને ભાગી ગયેલ અને રિક્ષા અને મુદ્દામાલ કબજે કરી રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।